બનાસકાંઠામાં લકી ડ્રોના માસ્ટરમાઇન્ડ અશોક માળી સામે ફરિયાદ દાખલ થઈ છે। આગથળા ગામના પીઆઈ બન્યા છે ફરિયાદી। લાખણીના જસરામાં થયું હતું લકી ડ્રોનું આયોજન। રામદેવ ઇલેક્ટ્રિક દ્વારા કરવામાં આવ્યું હતું લકી ડ્રોનું આયોજન। ઇલેક્ટ્રિકની સામાનની ખરીદી પર લકી ડ્રોની કૂપન આપવામાં આવતી હતી। 1000 રૂપિયાના ઇલેક્ટ્રિક સામાનની ખરીદી પર એક કૂપન આપવાની સ્કીમ હતી। પોલીસને અંધારામાં રાખી સોશિયલ મીડિયા પર કર્યું હતું આયોજન। અશોક માળી સામે અગાઉ પણ ગેરકાયદે લકી ડ્રોની નોંધાઈ ચૂકી છે 3 ફરિયાદો। સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી સાથે। દિનેશ, જણાવશો કે બનાસકાંઠાની આ ઘટના છે, લકી ડ્રોના માસ્ટરમાઇન્ડ અશોક માળી સામે ફરિયાદ દાખલ થઈ છે। હવે શું કાર્યવાહી કરવામાં આવશે? जी जણાવી દઈશ કે બનાસકાંઠાની અંદર લકી ડ્રોનો રાફડો ફાટેલો હતો, તેના વિરોધમાં પોલીસે સખત કાર્યવાહી કરી છે। અગાઉ પણ અશોક માળી માસ્ટરમાઇન્ડ છે લકી ડ્રોનો, તેના વિરોધમાં 3 થી વધુ ફરિયાદો થઈ હતી અને ગઈકાલે પણ લકી ડ્રોનું આયોજન કર્યું હતું। લોભામણી લાલચ આપવામાં આવી હતી। પ્રથમ ઇનામ 1 કરોડ રૂપિયાનું અને બીજું ઇનામ સ્કોર્પિયો જેવી ગાડીનું ઇનામ રાખીને એમને લકી ડ્રોનું આયોજન કર્યું હતું। તેને લઈને પોલીસે દિવસે તો લકી ડ્રોનું આયોજન રદ કરાયું હતું, પરંતુ રાત્રે ઓનલાઈન થઈ યુટ્યુબ પર અને લકી ડ્રોનું આયોજન કર્યું। રાતભર પોલીસે અશોક માળીનું લોકેશન શોધવાની કામગીરી, સવારે અશોક માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર દિનેશ।